નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે માહિતી શોધવી અને બદલાવવી, બરોબર. સર્ચિંગ એન્ડ રિપ્લેસિંગ ટેક્સ્ટ આજનો આપણો ટોપિક છે. સર્ચિંગ એન્ડ રિપ્લેસિંગ ટેક્સ્ટ, માહિતી શોધવી અને બદલવી. હવે આપણી પાસે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ હોય, દસ્તાવેજ હોય, તેમાંથી કોઈ પણ શબ્દ શોધવો હોય, કોઈ પણ લાઈન શોધવી હોય, કોઈ પણ કેરેક્ટર શોધવો હોય, તો એવી પ્રક્રિયા આપણે અવારનવાર કરતા જ આવ્યા છીએ. કોઈ વર્ડની ફાઇલ હોય કે કોઈ પણ પ્રકારની ફાઇલ હોય, નોટપેડની ફાઇલ હોય, વર્ડની ફાઇલ હોય, કોઈ પણ પ્રકારની ફાઇલ હોય, એમની અંદરથી આપણે આવી પ્રક્રિયા અવારનવાર કરતા રહ્યા છીએ. પણ અહીંયા વાત છે વીઆઈ ટેક્સ એડિટરની, કે વીઆઈ ટેક્સ એડિટરમાંથી તમારે કોઈ પણ શબ્દ શોધવો છે. એ શબ્દ શોધીને એની જગ્યાએ કોઈ નવો શબ્દ લખવો છે. તો એ પ્રક્રિયા કરવા માટે વીઆઈ ની અંદર ઘણા બધા કી સ્ટ્રોક આપવામાં આવેલા છે, ઘણા બધા કમાન્ડ્સ આપવામાં આવેલા છે. એ કમાન્ડ અને એ કી સ્ટ્રોકનો ઉપયોગ કરો. તમે કોઈ પણ જે શબ્દ શોધવો હોય એ તમે શબ્દ શોધી શકો છો. જરૂરિયાત પડે તો એ શબ્દની જગ્યાએ કોઈ નવો શબ્દ તમારે બદલાવીને લખવો હોય તો તમે લખી પણ શકો છો. કઈ રીતના આખી પ્રક્રિયા થઈ છે એને સમજવા માટે આપણે જોઈએ. ડોક્યુમેન્ટમાં માહિતી શોધવી અને તેને બદલવી એ વપરાશકર્તા દ્વારા કરવામાં આવતી એક અન્ય સામાન્ય ક્રિયા છે. ફાઇલમાં કોઈ શાબ્દિક માહિતી કે પદાવલી શોધવા માટે વિમ એડિટર વિશિષ્ટ આદેશો વાપરવાની પરવાનગી આપે છે. ફાઇલની અંદર તમારે કોઈ પણ શબ્દ ગોતવા હોય, કોઈ પણ પદાવલીઓ ગોતવી હોય, તો વિમ એડિટર વિશિષ્ટ આદેશો વાપરવાની પરવાનગી આપે છે. આપણે આદેશ વાપરીને એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ પણ રાખી શકીએ છીએ. મેં તમને વાત કરી એમ કે કોઈ પણ શબ્દ તમે સર્ચ કર્યો છે, એ શબ્દની જગ્યાએ તમારે કોઈ બીજો શબ્દ રાખવો છે તો એ પણ તમે કરી શકો છો. એમના માટે આપણને જે ટેબલ આપેલું છે 7.7, એમની અંદર ઘણા બધા આદેશો આપેલા છે, ઘણા બધા કમાન્ડ્સ આપેલા છે. એનો ઉપયોગ કરીને આપણે ફાઇલમાંથી જે કંઈ વર્ડ શોધવો હોય, જે કંઈ માહિતી શોધવી હોય એ શોધી શકીએ છીએ. અને એ માહિતીને શોધીને બદલવી હોય તો બદલાવી પણ શકીએ છીએ. તો સૌપ્રથમ કોષ્ટકની અંદર આપણે જરાક જોઈએ કોષ્ટકની અંદર શું આપેલું છે. સૌપ્રથમ એમની અંદર સ્લેશ કમાન્ડ આપેલો છે. સ્લેશ કમાન્ડની અંદર તમે જોઈ શકો છો કે સ્લેશ કમાન્ડની મદદથી શું થાય તો કે આગળની દિશામાં લખાણની શોધ કરવા માટે, આગળની દિશામાં લખાણની શોધ કરવા માટે એટલે શું કરવાનું તો કે સ્લેશ લખવાનો, પછી જે શબ્દ તમારે ગોતવો છે એ શબ્દ ત્યાં લખવાનો. સ્લેશ લખ્યા પછી જે શબ્દ તમારે ગોતવો છે, શોધવો છે, એ શબ્દ ત્યાં તમારે સ્લેશ પછી લખવાનો અને પછી એન્ટર મારો તો તમારી આ ફાઇલની અંદર તમારી જે ફાઇલ છે એમની અંદર જે જગ્યા ઉપર કર્સર આવેલું હશે, એમની અંદર જે જગ્યા ઉપર કર્સર આવેલું હશે, બરાબર, એના પછી તમે જે સર્ચ કરાવેલો શબ્દ છે જો એના પછી આવતો હશે તો એ તમને શોધીને આપશે. એટલે કે આગળની દિશામાં સર્ચ કરશે, બરાબર. હવે એક વખત એ શબ્દ મળી ગયો ને હજી બીજી વખત તમારે એ જ શબ્દ ચેક કરવો છે કે હજી આ ફાઇલમાં છે કે નહીં. તો એમના માટે એન કીવર્ડ દબવો, જે આ એન છે, ફરી તે જ દિશામાં શોધ ચલાવશે આગળની બાજુ, બરાબર. ફરી તે જ દિશામાં આગળની બાજુ શોધ ચલાવશે. હવે માનો કે સ્લેશ દબાવો એક વખત મળી ગયું, હવે એ આગળની તરફ જાય છે અને વિરુદ્ધ દિશામાં આવવું છે, સર્ચ કરાવવું છે, આગળની દિશામાં નહીં પણ પાછળની દિશામાં કરાવવું છે તો શિફ્ટ એન દબાવો. જેટલી વખત શિફ્ટ એન દબાવશો એટલી વખત વિરુદ્ધ દિશામાં સર્ચ કરશે. ચાલુ જ રહેશે વિરુદ્ધ દિશામાં સર્ચ કરવાનું, બરાબર. એવી રીતના ક્વેશ્ચન માર્ક, તો ક્વેશ્ચન માર્કથી શું થશે તો કે ક્વેશ્ચન માર્કથી પાછળની દિશામાં કર્સર તમારું જે જગ્યા ઉપર છે ત્યાંથી પાછળની દિશામાં તમારો ડેટા છે સર્ચ કરાવશે. સ્લેશ છે આગળની દિશા વાપરે છે, ક્વેશ્ચન માર્ક છે પાછળની દિશા વાપરે છે. હવે ફરી પાછી તમારે પાછળની દિશામાં જવું હોય, ક્વેશ્ચન માર્ક આપ્યો છે અને પાછળની દિશામાં સર્ચ કરાવવું છે તો એન આપો.
અને દિશા ચેન્જ કરવી છે, ક્વેશ્ચન માર્ક આપ્યો છે તો શિફ્ટ એન આપો તો દિશા ચેન્જ થઈ જશે. પાછળની તરફ ગોતતા હોય તો હવે આગળની તરફ ગોતવા મળશે. તો આ ચારે ચાર ઓપ્શન તમને સમજાણા હશે. એનું પ્રેક્ટિકલ પણ હમણાં આપણે જોવાના છીએ તો વધારે સારી એવી રીતના ખ્યાલ આવશે. ત્યાર પછી આપણને આપ્યું છે એફ, શિફ્ટ એફ, ટી અને શિફ્ટ ટી. એફ થી શું થાય પહેલા એ જોઈ લઈએ, બાકીના ઓટોમેટિક આપણને આવડી જશે. એફ કી દબાવવાની, કર્સર તમારું જે લાઈનમાં હશે એ લાઈનમાં એફ કી દબાવ્યા પછી કોઈ પણ એક સિંગલ કેરેક્ટર તમારે ક્લિક કરવાનો છે, એટલે મીન્સ કે લખવાનો છે. કોઈ પણ સિંગલ એક કેરેક્ટર દબાવવાનો છે. એફ કી દબીને એક કેરેક્ટર તમે જે દબાવ્યો છે એ જો તમારી લાઈનમાં આવેલો હશે તો એ જગ્યા ઉપર તમારું કર્સર ઊભું રહેશે. એ કર્સર ઉપર તમારું એ કેરેક્ટર ઉપર તમારું કર્સર ઊભું રહેશે. બરાબર. અને એ જ વસ્તુ જો તમે શિફ્ટ પ્લસ એફ કીનો ઉપયોગ કરીને આપશો, શિફ્ટ પ્લસ એફ અને પછી કેરેક્ટર લખવાનું છે, તો કર્સર તમારું જે જગ્યા ઉપર છે, બરાબર, એટલે કે જે જગ્યા ઉપર જે લાઈનની અંદર હશે એની પાછળની દિશામાં, બરાબર, એની વિરુદ્ધ દિશામાં કામ કરશે, એની પાછળની દિશામાં કામ કરશે. ઓલું આગળની દિશામાં કામ કરે તો આ પાછળની દિશામાં કામ કરે, વિરુદ્ધ દિશામાં કામ કરે, એ રીતના. ત્યાર પછી આવે છે ટી. તો કે ટી એફ જેવું જ કાર્ય કરે છે. કોના જેવું કાર્ય કરે છે? એફ જેવું જ, સેમ ટુ સેમ, કોઈ ચેન્જીસ નહીં. જેવી રીતના એફ કામ કરે છે એવી રીતના ટી કામ કરે છે. બેની અંદર ડિફરન્સ શું? તો કે એટલો જ ડિફરન્સ. એફ છે એ જે અક્ષર ગોતે એની ઉપર કર્સર રાખે અને ટી છે જે અક્ષર સર્ચ કરે એની આગળ કેરેક્ટર રાખે. ટી છે જે કેરેક્ટર તમે ગોઈતો છે એની આગળના કેરેક્ટર ઉપર કર્સર રાખશે. બરાબર, એની આગળના કેરેક્ટર ઉપર કર્સર રાખશે. બરાબર. તો આ એફ અને ટી. ત્યાર પછી આવે છે કોલન સાઇન, એસ સ્લેશ ઓલ્ડ સ્ટ્રિંગ સ્લેશ ન્યૂ સ્ટ્રિંગ. સ્લેશ એસ થી શું થાય? તો કે સ્લેશ એસ, ઓલો એસ છે એ સ્ટ્રિંગનું દર્શાવે છે, સ્ટ્રિંગ દર્શાવે છે. ત્યાં પછી સ્લેશ ઓલ્ડ સ્ટ્રિંગ લખવાની છે. ઓલ્ડ સ્ટ્રિંગ એટલે શું? તો કે તમારી ફાઇલની અંદર તમારે જે સ્ટ્રિંગ ગોતવી છે એને ઓલ્ડ સ્ટ્રિંગ કહેવાય, અને એની જગ્યાએ જે સ્ટ્રિંગ મૂકવી છે એ ન્યૂ સ્ટ્રિંગ કહેવાય. બરાબર. ઓલ્ડ સ્ટ્રિંગ અને ન્યૂ સ્ટ્રિંગ આ રીતના લખવાની હોય સ્લેશ કરીને. કોલન બોર્ડની અંદર જઈને આ કમાન્ડ તમારે એપ્લાય કરવાનો હોય છે. એમાં કીધું કે વર્તમાન લીટીમાં સૌ પ્રથમ આવેલા, તમે જે લાઈનમાં તમારું કર્સર છે એ લાઈનમાં પહેલી વખત તમે જે જૂની સ્ટ્રિંગ આપેલી છે એ વર્ડ આવ્યો તો એની જગ્યાએ તમે જે નવી સ્ટ્રિંગ આપેલી છે એ ઓટોમેટિક થઈ જશે. એક જ વખત આ ચેન્જ થાય. લાઈનમાં એક વખત જ, લાઈનમાં ભલે ને 5 વખત એ શબ્દ આવેલો હોય, થાય પહેલી વખત જે મળ્યો હોય ત્યાં જ, એનાથી આગળ વધશે નહીં. ત્યાર પછી કોલન એસ ઓલ્ડ સ્ટ્રિંગ સ્લેશ ન્યૂ સ્ટ્રિંગ સ્લેશ જી. એક લાઈનની અંદર ઓલ્ડ સ્ટ્રિંગ 5 વખત આવેલી હશે તો 5 વખત ન્યૂ સ્ટ્રિંગમાં પરિવર્તન કરશે. 10 વખત આવેલી હશે એક લાઈનની અંદર જ તો 10 વખત ચેન્જ કરશે. એ લાઈનની અંદર જ, લાઈનની બહાર કાંઈ નહીં. ત્યાર પછી પર્સન્ટેજ સાઇનનો વધારાનો ઉપયોગ કર્યો, એમાં કોલન પર્સન્ટેજ એસ ઓલ્ડ સ્ટ્રિંગ સ્લેશ ન્યૂ સ્ટ્રિંગ સ્લેશ જી. આખી ફાઇલમાં 25 વખત ઓલ્ડ સ્ટ્રિંગ આવેલી હશે તો 25 વખત ન્યૂ સ્ટ્રિંગમાં પરિવર્તન કરશે. ત્યાર પછી તમને આપ્યું છે પર્સન્ટેજ એસ સ્લેશ ઓલ્ડ સ્ટ્રિંગ સ્લેશ ન્યૂ સ્ટ્રિંગ સ્લેશ જી અને સી. કન્ફર્મેશન કરશે તમારી પાસે. આખી ફાઇલમાં 25 વખત એ વર્ડ આવેલો છે ઓલ્ડ સ્ટ્રિંગ વાળો. દરેક વખતે તમને પૂછશે અહીંયા ન્યૂ સ્ટ્રિંગમાં પરિવર્તન કરવું છે કે નથી કરવું, ન્યૂ સ્ટ્રિંગમાં ફેરવવી છે કે નથી ફેરવવી. હા પાડશો તો ફેરવશે, ના પાડશો તો નહીં ફેરવે. બરાબર. બધાનું પ્રેક્ટિકલ જોઈ, એની પહેલા કેમ કરવાનું છે એ જોઈ લઈએ. ચાલો આપણે એમાંના કેટલાક આદેશો અબાઉટ ગાંધીજી ફાઇલમાં વાપરવાના પ્રયત્ન કરીએ. આપણે જે ફાઇલ બનાવી છે અબાઉટ ગાંધીજી, એ અબાઉટ ગાંધીજી નામની ફાઇલની અંદર એ પ્રયત્ન કરીએ એ વાપરવાનું. ધારો કે દરેક જગ્યાએ આવતા શબ્દ ગાંધી, દરેક જગ્યાએ શબ્દ આવ્યો છે ગાંધી, એ ગાંધીની જગ્યાએ શું આપણે લખવું છે? ગાંધીજી.
તો એમના માટે શું કરવાનું તો કે વીઆઈ અબાઉટ ગાંધીજી નામની ફાઇલ ખોલવાની. ફાઇલ ખોલ્યા પછી જો આપણે કમાન્ડ મોડની અંદર જ હશું એટલે ડાયરેક્ટ કોલન મોડમાં જવાનું. બરાબર, કોલન કી દબીને અહીંયા તમને થોડું ખોટું છાપીને દીધું છે ટેક્સ્ટ બુકની અંદર એસ્કેપ કી લખ્યું છે, પણ એસ્કેપ કી દબાવીને નહીં જઈ શકાય લાસ્ટ લાઇન મોડમાં. એના માટે તમારે કોલન કી દબાવવી પડશે. કોલન કી દબાવીને તમે લાસ્ટ લાઇન મોડમાં ગયા અને પછી તમારે શું કરવાનું છે, પરસન્ટેજ એસ ગાંધી સ્લેશ ગાંધીજી સ્લેશ જી. આખી ફાઇલમાં જ્યાં જ્યાં ગાંધી લખેલું હશે ત્યાં ગાંધીજી લખાઈ જશે. આખી ફાઇલમાં જ્યાં જ્યાં ગાંધી લખેલું હશે ત્યાં આખી ફાઇલમાં ગાંધીજી લખાઈ જશે. બરોબર, ક્લિયર? જો એમના માટે તમને કીધું, સમજૂતી આપી છે. અહીં પરસન્ટેજ એસ જણાવે છે કે આપણે કોઈ સ્ટ્રિંગ અક્ષરોની સમૂહની હારને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગાંધી પદ જૂની સ્ટ્રિંગનો નિર્દેશ કરે છે જેને આપણે બદલવાની છે, અને ગાંધીજી પદ નવી સ્ટ્રિંગનો નિર્દેશ કરે છે. અહીં આપેલો વિકલ્પ જી જણાવે છે કે આખી ફાઇલમાં દરેક જગ્યાએ આવતા પદ ગાંધીને ગાંધીજી પદ વડે બદલવાના છે. આ આદેશનું આઉટપુટ તમે જોઈ શકો છો. બરોબર, જ્યાં જ્યાં ગાંધી હતું ત્યાં ગાંધીજી થઈ ગયું છે. ક્લિયર? હવે એ વસ્તુ માટે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ કઈ રીતના થાય છે. વળી પાછું આમની અંદર એક બીજી વાત એ પણ કરી છે કે આ પરિવર્તન ફાઇલમાં જોઈતા હોય તો ફાઇલનો સંગ્રહ કરવો પડશે. આ પરિવર્તન તમારે જોઈએ છે, ગાંધીની જગ્યાએ ગાંધીજી લખી નાખ્યું છે, જો એ તમારે રાખવા છે તો ફાઇલને સેવ કરવી પડે. ડબલ્યુ આપીને કોલન ડબલ્યુ અથવા તો કોલન ડબલ્યુ ક્યુ અથવા તો કોલન એક્સ. બરાબર, જો આ પરિવર્તન નથી જોતું તો ફાઇલને સેવ કર્યા વગર એમનું બંધ કરી દો. કોલન ક્યુ નોટ એટલે કે ક્યુ અને ઉદ્ગારચિહ્નની નિશાની એમનું બંધ કરી દો. ફાઇલની અંદર પરિવર્તન દેખાશે નહીં. તો આનું પ્રેક્ટિકલ કરવા માટે જઈએ આપણે. પ્રેક્ટિકલ કેવી રીતના કરશું? ટર્મિનલ સ્ટાર્ટ કરું છું. અહીંયાથી ટર્મિનલ મેં સ્ટાર્ટ કર્યું છે. એમાં લખું છું વીઆઈ સ્પેસ અબાઉટ ગાંધીજી. ગાંધીજીની ફાઇલ ઓપન થઈ ગઈ છે. બરાબર, એમાં તમે જોઈ શકો છો ગાંધીજી લખેલું છે. પહેલા તો આપણે સર્ચ કરાવીએ ગાંધી ક્યાં ક્યાં લખેલું છે. સ્લેશ ગાંધી સ્લેશ આપીને ગાંધીજી સર્ચ કરો. ગાંધી, બરાબર, એન્ટર મારું છું. ગાંધી બાપુ દેખાણા. બરાબર, ફરી પાછું એન આપીશ. બીજી વખત દેખાણા. ફરી પાછું એન આપીશ. ત્રીજી વખત દેખાણા. બરાબર, શિફ્ટ એન આપું છું. શિફ્ટ એન રિવર્સમાં ગયા. જો નીચે સાઇન પણ ચેન્જ થઈ ગઈ, ક્વેશ્ચન માર્કની સાઇન થઈ ગઈ. શિફ્ટ એન ફરી પાછા રિવર્સમાં. ફરી પાછું આગળની દિશામાં આવવું હોય તો એન આપો. હવે ગયા આગળની દિશામાં. બરોબર, આ સ્લેશ આપ્યો તો એટલા માટે. હવે હું એ જ વસ્તુ ક્વેશ્ચન માર્ક કરીને સર્ચ કરાવું છું. ક્વેશ્ચન માર્ક કરીને ક્વેશ્ચન માર્ક અને પછી વોઝ લખું છું. વોઝ અને હવે સર્ચ કરાવું. જો હવે એન દબીશ તો પાછળની દિશામાં જ જશે. પાછું એન પાછળની દિશામાં. પાછું એન પાછળની દિશામાં. પણ શિફ્ટ પ્લસ એન આપીશ તો આગળની દિશામાં. આવ્યું આગળની દિશામાં. શિફ્ટ પ્લસ એન છે. ઓલું પાછળની દિશામાં જાય, આગળની દિશામાં જાય. બરોબર, ક્લિયર આટલું? ત્યાર પછી તમને સમજાવું એફ વાળું ફંક્શન કી, એફ કી હતી. એફ કીની મદદથી કોઈ કેરેક્ટર આપણે સર્ચ કરવો હોય તો અહીંયા હું સર્ચ કરું છું. એફ પછી આર. એફ આર પહેલી વખત આવી ગયું. એફ આર બીજી વખત આવ્યો. એફ આર ત્રીજી વખત. એફ આર ચોથી વખત. એફ આર પાંચમી વખત. શિફ્ટ આર આપું છું. શિફ્ટ એફ આર. શિફ્ટ એફ આર. રેડી? જેટલી વખત લાઈનમાં આવશે એટલી વખત તમારી સામે મૂકશે. બરાબર, એવી જ રીતના ટી નો યુઝ કરું. ટી આર. બરાબર, ટી આર કર્સરની આગળ, કેરેક્ટરની આગળ કર્સર સેટ કર્યું. ટી આર કેરેક્ટરની આગળ કર્સર સેટ કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ટી આર કેરેક્ટરની આગળ તમારું કર્સર સેટ કરે છે. બરાબર, ટી આર કેરેક્ટરની આગળ તમારું કર્સર સેટ કરશે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર આટલું? બરાબર, ટી એ. હવે એ લાઈનની પાછળ આપણે માને જવું છે. શિફ્ટ
ટી અને ઓ આપું છું, જો શિફ્ટ ટી એવો આપ્યો તો ઓની આગળનો જે કેરેક્ટર છે ત્યાં આવીને ઉભું રહ્યું. શિફ્ટ ટી બી આપું છું, જો બરાબર. તો આ રીતના આગળ પાછળ તમારે જે કંઈ સર્ચ કરાવવું એ તમે કરાવી શકો છો. હવે કોલન કી વાળું દેખાડું. શિફ્ટ કોલન મોડમાં જઈએ છીએ. કોલન દબાવ્યા પછી ત્યાં લખું છું એસ સ્લેશ ગાંધી સ્લેશ ગાંધીજી, બરાબર. એમની અંદર પહેલી વખત મળશે ત્યાં સર્ચ મીન્સ કે જ્યાં કર્સર હશે એમાં લાઈનમાં પહેલી વખત મળ્યું તો એ જગ્યા ઉપર ચેન્જ થઈ જશે. જો ગાંધીજી ચેન્જ થઈ ગયું પહેલી લાઈનમાં, બરાબર. હવે કન્ફર્મેશન વાળું દેખાડું. કોલન પર્સન્ટેજ એસ, ત્યાર પછી સ્લેશ અહીં લખું ગાંધી સ્લેશ ગાંધીજી સ્લેશ જી અને સી આટલું લખીને એન્ટર આપીશ. કન્ફર્મેશન માંગ્યું જો મારી પાસે, બરાબર. કન્ફર્મેશનની અંદર ગાંધીજી કરવું છે કે નથી કરવું, તો ન કરવું હોય તો ના પાડો તો કે નથી કરવું. અહીંયા ગાંધીની જગ્યાએ ગાંધીજી કરવું છે તો કે હા કરવું છે, યસ આપો. અહીંયા ગાંધીની જગ્યાએ ગાંધીજી કરવું છે તો કે હા યસ આપો, બરાબર. તો દરેક જગ્યાએ ગાંધીની જગ્યાએ ગાંધીજી જે થઈ ગયું છે, બરાબર. આ જ રીતના આખી ફાઇલમાં તમારે એકસાથે ચેન્જ કરવું હોય પૂછ્યા વગર તો કોલન percentage sign s slash was slash is slash g, જ્યાં જ્યાં was હશે ત્યાં બધી જગ્યાએ is થઈ જશે. જોઈ શકો છો 4 વખત was હતું ત્યાં is થઈ ગયું. એક વખત અહીંયા થયું, એક વખત અહીંયા થયું, એક વખત અહીંયા થઈ ગયું અને એક વખત અહીંયા થઈ ગયું. જે જે જગ્યા ઉપર ઇઝ હતું એ બધી જગ્યા ઉપર વોઝ થઈ ગયું. ઓલા વોઝ હતું ત્યાં ઇઝ થઈ ગયું. ફરી પાછું ચેન્જ કરવું છે. કોલન સ્લેશ પર્સન્ટેજ એસ, ત્યાર પછી અહીં સ્લેશ કરીને આપું છું ઇઝ, સ્લેશ કરીને આપું છું વોઝ, સ્લેશ કરીને જી અને સી, એન્ટર. પહેલાં પૂછ્યું મને ચેન્જ કરવું છે તો કે હા, અહીંયા કરવું છે તો કે ન્યા નથી કરવું, અહીંયા કરવું છે તો કે હા, અહીંયા કરવું છે તો કે ન્યા નથી કરવું. એ તો ઇઝ છે, ઇઝ થોડું છે તો ન્યા નથી કરવું. પછી અહીંયા કરવું છે તો કે હા કરવું છે, અહીંયા તો કે હા કરવું છે. તો દરેક જગ્યાએ જ્યાં ઇઝ કરવું હતું ઇઝ હતું ત્યાં વોઝ થઈ ગયું, બરાબર. 4 વખત ચેન્જીસ થયો છે. તો આ રીતના તમારે કોઈ પણ વર્ડને રિપ્લેસ કરાવવો હોય તો એ વર્ડને તમે રિપ્લેસ કરાવી શકો છો. ત્યાર પછીનો ટોપિક તમને આપ્યો છે. ટોપિકનું નામ છે કે લિનક્સના જે કમાન્ડ છે એ લિનક્સના કમાન્ડ તમારે વીઆઈની અંદર યુઝ કરવા હોય, લિનક્સના જે કમાન્ડ છે એને તમારે વીઆઈની અંદર યુઝ કરવા હોય તો કઈ રીતના તમે એ કમાન્ડને વીઆઈની અંદર યુઝ કરી શકો છો. તો આ જ ફાઇલની અંદર હું તમને શીખવાડું. અહીં લખું કોલન. હવે લિનક્સનો કમાન્ડ છે પીડબ્લ્યુડી પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, બરાબર. પીડબ્લ્યુડી પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, એન્ટર આપું. /home/user આ આપણી હોમ ડિરેક્ટરી છે. પાછું એન્ટર આપશો તો એમની અંદર આવી જશો. આ જે આઉટપુટ આવ્યું એ ક્યાં આવ્યું છે? ટર્મિનલની અંદર કમાન્ડ એપ્લાય કર્યું તો વીઆઈમાં. ફરી પાછું એન્ટર આપીશ તો વીઆઈમાં આવી જશું. ફરી પાછું કોલન આપું છું. માનો કે કેલેન્ડર જોવું છે, ઉદ્ગાર ચિહ્નની નિશાની કરીશ, કેલેન્ડર લખીશ, એન્ટર આપીશ, કેલેન્ડર આવી ગયું. ફરી પાછું એન્ટર આપીશ તો વીઆઈની અંદર આવી ગયા. ડેટ જોવી છે, લખું છું ડેટ, પર્સન્ટેજ કોલન સાઇન, ઉદ્ગાર ચિહ્નની નિશાની, ત્યાર પછી ડેટ લખું છું, એન્ટર. ડેટ આવી ગઈ. ફરી પાછા ટર્મિનલમાં આવી ગયા છીએ. ફરી પાછું વીઆઈમાં જવું હોય તો એન્ટર આપવું તો ફરી પાછા ટર્મિનલની અંદર આવી ગયા, બરાબર. હવે આ તો દર વખતે આઉટપુટ ટર્મિનલમાં જાય છે. મારે આઉટપુટ આમાં જોતું હોય તો વીઆઈમાં તો કે એમાંય થાય, બધું થાય. એમના માટે શું કરવાનું? કોલન આર, ત્યાર પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની, ત્યાર પછી કોઈ પણ કમાન્ડ લખો. ફોર એક્ઝામ્પલ કે કેલેન્ડર કમાન્ડ, એન્ટર લ્યો, કેલેન્ડર આવી ગયું, બરાબર. નવી એક નીચે લાઈન ઉમેરી દો. ફરી પાછું એમની અંદર મારે
ડેટ જોઈએ છે સોરી, તો ફરી પાછું કોલન મોડમાં જઈશ, કોલન, પછી ત્યાં લખીશ આર, ઉદ્ગાર ચિહ્નની નિશાની, અને પછી લખીશ ડેટ. ડેટ આવી ગઈ. ફરી પાછું આપું છું એસ્કેપ, કોલન મોડ, એમની અંદર આર, પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની, PWD, એન્ટર લ્યો. ક્લિયર? તો આ રીતના ફાઇલની અંદર જ તમારે લિનક્સના કમાન્ડનું આઉટપુટ જોઈતું હોય એ પણ વસ્તુ પોસિબલ છે. હવે આ જે કંઈ સુધારા વધારા કર્યા છે એ તમારે રાખવા હોય તો એના માટે મેં તમને કીધું કોલન મોડમાં જવાનું, કોલન મોડ, એમાં WQ આપો તો સેવ અને બંધ થઈ જશે, ખાલી W આપો સેવ થઈ જશે. ત્યાર પછી X આપો, સેવ અને બંધ થઈ જશે. Q આપો તો શું થશે? એરર આવશે, Q નહીં ચાલે, કારણ કે આમની અંદર સુધારા વધારા કરેલા છે. બરાબર? એટલા માટે Q નોટ સુધારા વધારા કર્યા છે અને એને આપણે સેવ નથી કરવા અને એમનું બંધ કરવી છે તો Q નોટ ઉદ્ગાર ચિહ્નની નિશાની લખીશ અને એન્ટર આપીશ. સુધારા વધારા કાંઈ નહીં થયા હોય, એમનું બંધ થઈ ગઈ છે ફાઇલ. બરાબર? ફરી પાછી આપણે એ ફાઇલને ઓપન કરશું તો એ જ વસ્તુ આપણને જોવા મળશે જે પહેલા હતી. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર આપણે ફાઇલની અંદર કઈ રીતના શબ્દ શોધી શકાય, શબ્દમાંથી કઈ રીતના બીજા શબ્દમાં પરિવર્તિત કરી શકાય એટલે કે રિપ્લેસ કરી શકાય, એ ઉપરાંત લિનક્સના જે કમાન્ડ છે, લિનક્સના કમાન્ડ કઈ રીતના આમની અંદર એપ્લાય કરી શકાય, આમની અંદર એટલે વીઆઈની અંદર કઈ રીતના એપ્લાય કરી શકાય, એ બધી બાબતો વિશે આપણે આજના લેક્ચરની અંદર શીખા. વીઆઈના કમાન્ડ તમારે એપ્લાય કરવા હોય તો લાસ્ટ લાઇન મોડનો યુઝ કરવાનો હોય છે. આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. નવા લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે સેલ સ્ક્રિપ્ટ વિશે અભ્યાસ કરવાનો છે. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નમસ્તે.